જે છેલ્લા 7 દિવસની વાત કરીએ તો વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન છે એ ઘટવાની શક્યતા છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પબ્લિશ હતું એના દ્વારા નોંધાયેલું હતું. તો હાલ જે આગામી 7 દિવસ છે 17 થી 25 દરમિયાન ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ કરીને દરિયાકાંઠાના જે ગામો છે ત્યાં અથવા શહેરો છે ત્યાં ટેમ્પરેચરનો પારો 2 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે નોંધાયેલું છે. હાલ જે છે રાજકોટ મહાનગર ખાતે 42 ડિગ્રી ટેમ્પરેચર છે એ નોંધાઈ રહ્યું છે. આ ઉપરાંત બપોરના સમયે ત્યાં ટેમ્પરેચર છે વધવાની શક્યતાઓ પણ રહેલી હોય છે. તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે હીટ રિલેટેડ ઇલનેસને કઈ રીતે મેનેજ કરી આ ઉપરાંત ORS અને જે આઈસ પેક્સ છે એનો જથ્થો છે એ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ આંકડાઓ જે છે નોંધાય અને સંકલન સદાય એનું પણ મોનિટરિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને 108 ઉપરાંત PDO અને PKH હોસ્પિટલમાં પણ અને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પણ જે આંકડાઓ જતા હોય 108ના મોબિલાઇઝેશન દ્વારા પણ જે આંકડાઓ જતા હોય એની માહિતી છે એ મેળવાઈ રહી છે. ખાસ કરીને એના આધારે આપણે એનું ટ્રેકિંગ કરી શકીએ છીએ. તો સૌપ્રથમ તો લોક જાગૃતિ અર્થે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકારના જે LED બેનરો છે ત્યાં હીટ વેવ રિલેટેડ ઇલનેસ છે એના લક્ષણો શું છે, એનાથી બચવાના ઉપાયો શું છે અને શું કરવું અને શું ના કરવું વગેરે બાબતે જે IEC છે એ ડિસ્પ્લે કરવામાં આવી રહી છે જેથી જનજાગૃતિ છે એ બહોળા પ્રમાણમાં ફેલાઈ શકે. તો ખાસ કરીને હીટ વેવ રિલેટેડ ઇલનેસમાં શું શુંનો સમાવેશ થાય છે તો હીટ રિલેટેડ ઇલનેસમાં સૌ પ્રથમ જોવા જઈએ તો આંખે અંધારા આવવા, પરસેવો વળવો, માથું દુખવું, આ ઉપરાંત ઉલટી ઉપકા થવા, શરીરના સ્નાયુઓ છે એમાં કળતર થવું, શરીરનું તાપમાન વધતા તાવ આવવો, આ ઉપરાંત ઘણી વખત છે બેશુદ્ધ થઈને પડી જવું એટલે કે બેભાન થવું અને ઘણી વખત છે હૃદયના ધબકારા છે વધી જાય, ઘણીવાર છે એ મૂર્છિત થઈને પડવાથી ઈજાઓ થતી હોય છે વગેરે લક્ષણો છે એ હીટ વેવ રિલેટેડ ઇલનેસના કહી શકાય છે. તો રાજકોટમાં જાહેર એલર્ટ છે તે પણ કરી દેવાની જી હાલ જે છે રાજકોટમાં કોઈ IMD દ્વારા ડિક્લેર જે હીટવેવ છે એમાં કોઈ રાજકોટ શહેર છે એમાં ટેમ્પરેચર છે ખૂબ જ વધવાની શક્યતા છે એ નોંધાયેલી નથી. માત્ર દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં જે ટેમ્પરેચર છે એ વધવાની શક્યતા 2 ડિગ્રી જેટલું છે એ વધશે એવું ડિક્લેર છે એલર્ટ છે એ ડિક્લેર કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જ્યારે પણ IMD દ્વારા જે હીટવેવ રિલેટેડ ડિક્લેર કરવામાં આવતું તે અનુસંધાને જે અમે પણ આપણે એલર્ટ ડિક્લેર કરતા હોઈએ છીએ અને લોકોએ શું સાવધાની રાખવી એનું પણ આપણે પ્રેસ બાઇટ આપતા હોઈએ છીએ.